પરિણામના લગભગ સવા મહિના પહેલા પહેલી જીત આખા દેશની અંદર આવી છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત થઈ છે સુરત બેઠક ઉપર અને મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે લખ્યું છે કે PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. આ એમની સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. આઝમ સાલે મારી સાથે લાઈવ જોડાયા છે. આઝમ, હજી પરિણામને સવા મહિનો બાકી છે, ચૂંટણીને પણ હજી ઘણો બધો સમય બાકી છે, પણ એ પહેલા જ પહેલી જીત બિનહરીફ, એમાં પણ 3 દિવસનો રાજકીય ડ્રામા અને એના પછી આ બિનહરીફ જીત. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. સવારથી આપણે સંદેશ ન્યૂઝ પર ચલાવી રહ્યા હતા કે ઇતિહાસ રચાશે અને દેશમાં ઇતિહાસ બની ગયો છે. સુરત લોકસભા બેઠક જે છે તે બિનહરીફ મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ટૂંક સમયના અંદર સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવશે. યાદ અપાય તો કે આઝાદી બાદથી પ્રથમવાર આ બનાવ બનીને સામે આવે છે કે સુરત લોકસભા બેઠકના ઉપર હવે ચૂંટણી નહીં થશે અને સાથે જ યાદ અપાઈ દઉં કે સુરતના લોકસભાના જે મતદારો છે તે અંદાજિત 18,08,000 જેટલા મતદારો છે મતદાનથી વંચિત રહી હશે, કારણ કે બિનહરીફ આ આખો વોર જે છે તે સામે આવ્યો છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોરની નીતિના ઉપર આખી રાજનીતિ રમાઈ ગઈ છે. જે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો તેના અંદર નિલેશ કુંભાનીનું પ્રથમ અને ત્યારબાદ એના ડમી ઉમેદવાર સુરેશ પરસારાનું ફોર્મ ભૂજમાં આવ્યું હતું. ત્યારબાદ ગત રોજે બંનેના ફોર્મ રદ થઈ ગયા હતા. એટલે 11 જે ફોર્મ માન્ય હતા તેમાંથી 9 થઈ ગયા હતા. 9માંથી આપણે વાત કરીએ તો એક ફોર્મ ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલનું હતું, ત્યારબાદ 8 ફોર્મ અન્ય પાર્ટી અને સાથે જ અપક્ષના 4 હતા. એક બાદ એક આજના દિવસના અંદર આખો હાઈ વોલ્ટેજ ડ્રામા પનાત આવી ગયો છે. છેલ્લો અંત જે છે તે અંદાજિત 2.25 કલાકે જાહેરાત થઈ છે કે બહુજન સમાજ પાર્ટીના પણ પ્યારેલાલને પ્યાર ઉભરી આવ્યો હોય એવી રીતે એમણે પણ પોતાનું ફોર્મ ખેંચી લીધું છે. એટલે આપણે જે સવારથી સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે એક જ ન્યૂઝ ચલાવી રહ્યું હતું કે દેશમાં ઇતિહાસ બનશે. નુપુર, ઇતિહાસ બની ગયો છે. જી, અને આ ઇતિહાસ બનશે, આ વસ્તુ થશે, એની શક્યતા, એની ભવિષ્યવાણી સંદેશ ન્યૂઝે ભાકી હતી. સવારે 11:10 સંદેશ ન્યૂઝે ભવિષ્યવાણી ભાકી હતી જે સત્ય બનીને સામે આવી છે. અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થાય. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા માટેનો આ ખેલ. હજુ 4 અપક્ષ અને 4 અન્ય પાર્ટીના જે ઉમેદવારો છે તે મેદાને છે. બાકી બચેલા 8 ઉમેદવારો પર સૌ કોઈની નજર છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સુરતથી સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે. સીધા તેમની પાસે 8 અપક્ષમાંથી 6 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તે પ્રકારના એંધાણ છે. સૌથી પહેલા અને સૌથી સટીક આ ભવિષ્યવાણી સંદેશ ન્યૂઝે સવારે 11 વાગે આજે કરી હતી અને એ ભવિષ્યવાણી સાચી બનીને સામે આવી છે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થશે. આમ તો જો કે શક્યતા તો ગઈકાલ સાંજે જ સંદેશ ન્યૂઝે વ્યક્ત કરી હતી, જ્યારે ઉમેશ જોધાણી કે જે મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ હતા એટલા માટે કે હવે તો જીત થઈ ચૂકી છે, ચૂંટણી એજન્ટ હતા અને તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી કે નિલેશ કુંભાણી અને એમના ડમી ઉમેદવારનું ફોર્મ કેન્સલ થયું છે, ફોર્મ રદ થયું છે, કોંગ્રેસની ઉમેદવારી રદ થઈ છે, ત્યારે જ એમણે એ અણસાર આપી દીધા હતા અને ત્યારે જ સંદેશ ન્યૂઝે શક્યતા વ્યક્ત કરી હતી કે સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નહીં થાય, મુકેશ દલાલ જીતી જશે બિનહરીફ. અને આજે 11:10 જે કહ્યું હતું એ ગઈકાલે શક્યતા વ્યક્ત કરી હતી. આજે ડંકાની ચોટ ઉપર કહ્યું હતું સવારે 11:10 કે આ સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થાય છે અને આખરે એ જ વસ્તુ હકીકત બનીને સામે આવી. આઝમ મારી સાથે જોડાયેલા છે. આઝમ, સવારે 11:10 ડંકાના ચોટ ઉપર કહ્યું હતું, શક્યતા ગઈકાલે સાંજે પણ આપણે વ્યક્ત કરી હતી સંદેશ ન્યૂઝે, અને હવે એ જ હકીકત સામે આવી, સૌથી સટીક અને સૌથી સત્ય. સંદેશ ન્યૂઝ દ્વારા જે કહેવામાં આવ્યું હતું સવારે 11 કલાકે એ વાત સતત કહી રહ્યા હતા કે આ બેઠક બિનહરીફ થશે અને એના ઉપર કોઈ સવાલ ન હતો. અને તમારી સામે છે કે હાલ આપણે વાત કરી રહ્યા છે ત્યારે દેશના અંદર પ્રથમ બેઠક ભારતીય જનતા પાર્ટીએ
જીત મેળવી લીધી છે. એક તરફ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 400 પાર અબકી બારની વાત ચાલી રહી છે. તેના અંદર એક બેઠક વિધાઉટ ચૂંટણી ઇલેક્શન મતદાન વગર ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલે જીત મેળવી લીધી છે. અને આના અંદર જોવા જાય તો આ કોઈ એકદમ સહેલું ના હતું. હાઈ વોલ્ટેજ ડ્રામા સતત 48 કલાક સુધી ચાલ્યા છે. બહુજન પાર્ટીના સમાજના સરદાર વલ્લભભાઈ પટેલ સમાજના જે પાર્ટીના જે ઉમેદવારો હતા તેમના ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું હતું. અપક્ષ ઉમેદવારો પર ફોકસ કરવામાં આવી રહ્યું હતું. મેં જેમ કીધું કે 11 ઉમેદવાર હતા છેલ્લે જે માન્ય રાખવામાં આવ્યા હતા, જે પૈકીના ગત રોજ પરમ દિવસે આપણે વાત કરીએ તો 2 ફોર્મ ગૂંચમાં આવ્યા હતા, તે કોંગ્રેસના હતા. ગત રોજ બંને ફોર્મ જે છે તે રદ થયા હતા. ત્યારબાદ એ 9 પૈકીના 8 ઉમેદવાર પોતાના પરત ફોર્મ ખેંચશે. આ દાવો સંદેશ ન્યૂઝે આજે સવારે 11 કલાકે કર્યો હતો અને સાચો પડ્યો છે. ભારત દેશની લોકસભાની પ્રથમ સીટ ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલે જીત મેળવી લીધી છે. આ સત્તાવાર એક ઇતિહાસ બની ગયો છે. સવારે 11 કલાકે કહેવામાં આવ્યું હતું સંદેશ ન્યૂઝ દ્વારા કે ઇતિહાસ રચાશે અને ઇતિહાસ બની ગયો છે. જી બિલકુલ, ઇતિહાસ રચાશે સંદેશ ન્યૂઝે કહ્યું હતું અને એ પછી આ ઇતિહાસ રચાઈ ગયો અને એના થયા પછી CR પાટીલને મળવા માટે મુકેશ દલાલ પહોંચ્યા હતા. CR પાટીલના આશીર્વાદ લીધા હતા. એમના પરિવાર સાથે તેમણે વાતચીત કરી. CR પાટીલે પણ આ જીતના વધામણા આપ્યા હતા અને આરોપ તો ભારતીય જનતા પાર્ટી પર લાગી રહ્યા છે કોંગ્રેસ તરફથી કે આ બધું જ થવા પાછળ ભારતીય જનતા પાર્ટી જ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીએ જ આ ખેલ પાડ્યો છે અને સંયોગો પણ એટલા બધા થયા છે કે કોંગ્રેસના આરોપોને લોકો બળ આપી રહ્યા છે. જનતા પણ આ જ ચર્ચા કરી રહી છે કે આમાં કંઈક તો ખેલ થયો છે. કારણ કે સૌથી સિક્યોર સીટ ભારતીય જનતા પાર્ટીની આ સુરત બેઠક દેશની અંદર ગણવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માટે 35 વર્ષથી અહીંયા કોંગ્રેસનું અસ્તિત્વ નથી. ભલે મોરારજી દેસાઈ અહીંયાથી જીતી અને કોંગ્રેસમાંથી તેઓ વડાપ્રધાન બન્યા હતા, પણ એ પછી કોઈ અસ્તિત્વ અહીંયા આગળ છેલ્લા 30-35 વર્ષથી નથી. સૌથી સિક્યોર સીટમાંની એક છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટીએ ખેલ પાડ્યો છે તો પછી એની જરૂરિયાત શું હતી આ બધું કરવાની. કારણ કે હમણાં જે યમલ વ્યાસ હોય કે કુમાર કાનાણી હોય કે પછી વિનુભાઈ મોરડિયા હોય, એમની સાથે અમારે વાત થઈ ત્યારે એમનું પણ એક એવું હતું કે દેશની અંદર સૌથી વધારે 5 લીડ સાથે જે સૌથી વધારે સીટો આવવાની હતી 5, એમાંથી એક આ સુરત સીટ છે. તો પછી આ ખેલ કરવાની ક્યાં જરૂર? એ પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે, કોંગ્રેસ પૂછી રહી છે.